ભરૂચમાંથી સમાચાર મળી આવે છે। ભરૂચ જિલ્લામાં કમોસમી માવઠાએ ખેડૂતો માટે ચિંતા ઊભી કરી છે। અઠવાડિયામાં 2 વખત વરસેલા વરસાદને કારણે જંબુસર સહિત અનેક ગામોમાં ઊભા પાકને નુકસાનની ભીતિ સર્જાઈ છે। ઘઉં, તુવેર, ચણા, અડદ, કપાસ અને કેરી જેવા પાક પર વાદળછાયા વાતાવરણની અસર દેખાઈ રહી છે। સતત ભેજને કારણે પાકમાં ફૂગ અને જીવાતનો ખતરો વધ્યો છે અને જ્યારે કેરીના મોસમ પર પણ માઠી અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કૃષિ નિષ્ણાંતોએ ખેડૂતોને યોગ્ય માત્રામાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાની સલાહ છતાં આપી છે। ભરૂચ જિલ્લામાં માવઠાની માર છે તે જોવા મળી રહી છે। ઊભા પાકને નુકસાન છે એ થઈ રહ્યું છે। જંબુસર સહિત ગામોમાં વરસાદ છે તે પડ્યો છે અને કેરી સહિતના પાક પર પણ અસર કરી શકે છે। ખેડૂતોને કૃષિ નિષ્ણાંતોની આ સલાહ છે તે આપવામાં આવી રહી છે। ભરૂચ જિલ્લામાં આજરોજ ફેબ્રુઆરીના અંતિમ સમયમાં કમોસમી વરસાદ જે છે અને ખાસ કરીને વાદળછાયું વાતાવરણ પણ છે। એવા સંજોગોની અંદર ખાસ કરીને ભરૂચ જિલ્લાની અંદર અને દક્ષિણ ગુજરાતમાં જે પાક છે જેમાં અત્યારે નુકસાન થઈ શકે એવી ભીતિ જે પાક છે તેમાં આંબા અને મગ છે, અડદ છે, ચણા છે, એ જે વાવેતર થયા છે તેની અંદર મહદઅંશે નુકસાન થવાની શક્યતા છે। આંબાના પાકમાં પણ કેરી ખરવાના પ્રશ્ન હોય અને સાથે સાથે ફૂગ અને જીવાતના પ્રશ્નો વધી શકે છે। મગ, અડદ અને ચણા જેવા પાકમાં ખાસ કરીને ફૂગના રોગ અને જીવાત પણ આ વાતાવરણથી વધી શકે છે। ત્યારે ખાસ ખેડૂતોએ કાળજી લેવાની છે। જંતુનાશક દવા જરૂર પ્રમાણે અને ફૂગનાશક દવા